ત્યાં સુધી કોઈ ચૂંટણી હું નહીં લડું મેં નક્કી કર્યું છે. કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય ને એને સમજણ આપવી જોઈએ કે આ પગડી ક્યાં રહ્યું છે. અને કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરના એક નિવેદનથી ખૂબ મોટો ખળભળાટ મચી ગયો છે, કેમ કે જગદીશ ઠાકોરે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં મળેલી જન આક્રોશ સભામાં એવું નિવેદન આપ્યું છે કે જ્યાં સમાજની એકતા તૂટતી હોય અને એવું લાગે ત્યારે હવે મેં નિર્ણય લીધો છે કે આ જીવન હવે હું કોઈ ચૂંટણી નહીં લડું. CWCમાં પણ મારા કરતા સારા વ્યક્તિને સ્થાન આપો. જગદીશ ઠાકોર કે જેઓ ગુજરાતમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમના આ નિવેદનથી ગુજરાતની રાજનીતિમાં અનેક તર્ક વિતર્ક ઊભા થયા છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં હાલમાં બધી જ વિધાનસભાઓમાં કોંગ્રેસ પક્ષ જન આક્રોશ રેલી કરી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં પાટણના સરસ્વતી તાલુકાના જે જન આક્રોશ રેલી મળી હતી ત્યાં તેમણે એક નિવેદન આપ્યું છે, જેનાથી હવે ખળભળાટ મચી ગયો છે. જગદીશ ઠાકોરે કહ્યું છે કે હવે હું કોઈ ચૂંટણી નહીં લડું. આ કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય એને સમજણ આવવી જોઈએ કે ક્યાં બગડી રહ્યું છે. મેં નક્કી કર્યું કે કોઈ ચૂંટણી હવે નથી લડવી. મુકુલજી, હું આપને કહીશ કે CWCમાંથી પણ મારા કરતા સારા વ્યક્તિને મૂકો. 24 કલાક પાર્ટીની મજૂરી કરવા મારામાં જીવ છે. તો આ સાંભળો કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે શું કહ્યું છે. ત્યાં સુધી કોઈ ચૂંટણી હું નહીં લડું મેં નક્કી કર્યું છે. કેમ નક્કી કરવું પડે કે ઘરનો મોભી હોય ને એને સમજણ આપવી જોઈએ કે આ બગડી ક્યાં રહ્યું છે અને બગડી રહ્યું છે તો એને રેડ કેમનું કરે તો મેળ પડે. મેં નક્કી કર્યું છે કોઈ ચૂંટણી નથી લડવી. મુકુલજી, આપણે આજે કહું છું કે CWC માંથી પણ આ ગુજરાતમાંથી કોઈ સારા લોકોને મૂકો. 24 કલાક પાર્ટીની મજૂરી કરવા માટે આ જીવમાં જીવ છે ત્યાં સુધી મજૂરી કરવામાં ક્યાંય પાછી પાડી નહીં કરીએ. બનાસકાંઠાના ચાગા ગામમાંથી દુકાળમાં ડોક્ટર ભગવાન પટેલ એ બનાસકાંઠાના ચાગા ગામમાંથી દુકાળ પડ્યો અને મા બાપ હેડતા હેડતા નરોડામાં ગયા. અલ્યા વરસાદમાં છાપરું નહીં, ઉનાળામાં છાંયડો નહીં અને કડકડતી શિયાળામાં અમારી મા અમને જન્મ આલે. અમારા બાપે કલ્પના નથી કરી કે પંચાયતના સભ્ય બને અને આ બેઠી એ પ્રજા અને મારે રાહુલ ગાંધીનો પરિવાર એ જગદીશ ઠાકોરને MP બનાવે, ધારાસભ્ય બનાવે, CWCમાં મૂકે તો આખી જિંદગી જીવે ત્યાં સુધી જગદીશ ઠાકોર એના ઉપર રોડ ઉતારવામાં ક્યાંય પાછી પાડી નહીં કરે. જગદીશ ઠાકોરનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ દિલ્હી ખાતે પાર્ટીના હાઈકમાન્ડ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરવા પહોંચ્યા હતા. આ બેઠકમાં આગામી સમયની રાજકીય યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા થઈ છે. આ ઉપરાંત કેટલાક વરિષ્ઠ આગેવાનોએ જે આંતરિક ફરિયાદો રજૂ કરી છે તે મુદ્દાઓ પર પણ હાઈકમાન્ડ સમક્ષ ગહન ચર્ચા કરી છે. જગદીશ ઠાકોરના નિવેદનથી ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં નવો વળાંક આવી શકે છે અને સંગઠનમાં મોટા ફેરફારો થવાના સંકેતો પણ મળી રહ્યા છે. તો જગદીશ ઠાકોરના નિવેદન અંગે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.